આપણે ખીર ને પૂરી ને શાક ને બધું જો વંશભાઈ અમારે જમવા બેઠો છે જો રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નારવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે જો હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને આજે તો અષાઢી બીજ છે એટલે સૌથી આ 12 મહિનાની મોટામાં મોટી આજે બીજ છે અષાઢી બીજ એટલે આપણે જવાનું છે આજે ભાનુ માસીની વાડીએ ને આ રામાપીરનું સ્થાનક છે એટલે રામાપીર બિહારેલા છે એટલે રામાપીરનું આજે બીજ છે એટલે જમણવારી ને એવું બધું છે આપણે અને સત્યનારાયણ ભગવાનની કથા હોતન છે કથા તો બપોર પછી કરવાની છે પણ અત્યારમાં જ આવી એટલે રામાપીરની પ્રસાદી આપણે લેવાની છે અને રામાપીરના દર્શન કરવી એટલે આજે પાછું આપણે ભાનુ માસીની વાડીએ જવાનું છે ભાનુ માસીને મળવા અને રામાપીરના દર્શન કરવા તો આપણે જો તૈયાર થઈ ગયા છીએ એ તૈયાર થઈ ગયા છે એટલે બધા નાહી ધોયા નતારમાં તો બસ જો એવું જ કામ કર્યું નાહ્યા ધોયા ને બધા તૈયાર થયા જવાનું છે આપણે બધાને અને ઢોરમાલું નાંતે નીનપોળો ને એવું બધું કર્યું અને વંશભાઈ ને અંકિતાબેન જતા રહ્યા છે નિશાળે રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે મસ્ત આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર અને આજ તો બીજ કહેવાય 12 મહિનાની જે મોટી બીજ આવે એ આજ મોટી બીજ છે તો બધાને પહેલાં તો એની શુભેચ્છા અને કેરની ઉતાવળી થતી હતી હાલો હવે આપણે જવું છે માસીના ઓલે કથામાં પણ હવે ક્યાંય દેખાતી નથી ક્યાં વાઈ ગઈ અને અહીંયા આપણે સલાખાનું ને એવું બધું કામકાજ હાલે હમણાં કેરની ઉતાવળ થતી આમ જો છેતરી ગઈ સમજો આ શું બધું સમજો નાસ્તા પાણી સમજો કાજુ બદામ ને બદામ મેં કીધા જડે કેમ નહીં કેર ની ઉતાવળી થતી હતી મેં કીધું હાલો હાલો કઈ મેં કીધું ખોય ગાવ જવું નથી સમજો હવે કાંઈ આવું ન હાલે એકલા એકલા સમજો તે પણ તમે ન આવ્યા પછી એમ પછી મને લે બે દાણા મીઠું માઠું કરું નવરા નવરા મને કાંઈ પૂછ્યું નહીં કામ આપણા બધા વિવર્સો કહેશે કે માથે કેમ બહુ ઓઢા રાખો કાંઈક આપ લોજિક આપ કાંઈ નહીં અમારે તો આપણી સંસ્કૃતિ છે સભ્યતા છે તો હા માથે તો ઓઢું જ રાખવાનું એમ કે બધા હોય બારે છે આપણે વડીલ બધા હોય એટલે એમને તો ન હોય લાજ કાઢવાની હોય હોતા પણ આ તો બધા ન હોય એટલે આપણે તો માથે તો રાખવાનું છે હાડી અને માથે ઓઢવાનું બસ અમારી સભ્યતા અમારી ઓળખાણ અને સંસ્કૃતિના લીધે એ તો અમારે કાયમી ગ્રીષ્ય જ છે માથે તો ઓઢેલું જ રાખવાની હાડી મારે ઉંમર ખાલી પિયર જાવ એટલે ત્યાં તો પછી ઓછી ના તો ન હોય પણ અહીંયા હોય એટલે અહીંયા તમારે માથે સાસરિયામાં ટૂંકમાં હોય હા સાસરિયામાં તો ગામમાં જઈ ગમે ના જઈ ઘરે હોય તો ભલે માથે હાડી તો રાખવાની જ હાલો હવે ધીમે ધીમે જઈશું આપણે હા હાલો તો હાલો અત્યારે આપણે જો ભાનુ માસીની વાડી આવતા રહીએ છીએ અને હવે જ આવી છે આપણે રામાપીરના દર્શન કરવા ક્યાં હાલવાનું છે ભાનુ માસીને બધા જો એમાં હાલા જ આવી છીએ રામ રામ ને સીતારામ હાલ યસુ અમાર કેસ બધાને રામ રામ ને સીતારામ ને યસુ અસુએ લઈ લીધું છે તોરણ રામાપીરને ત્યાં મૂકવા અને રૂમો અમારા હાલો જાય છે આગળ ધાર માથે છે ને આ બાજુથી આમ રસ્તો બનાવેલો છે એટલે આપણે જઈએ રામાપીરના દર્શન કરવા તમે બધા પણ વિડીયોમાં બના દેજો એક અમારે પાણી હોતા આવી ગઈ છે હસ્તી નહીં હસ્તી એ બધા હાલા જાય છે હસ્તી દોડવા મળ્યા સમજો દોડ દોડ હા એટલે રૂમા એટલે થોડીક હળવી હાલે છે ફોટામાં છે ચીગા કાકા તોરણ બાંધે હા છોકરા બધા આવતા રહ્યા દર્શન કરી લો રામાપીરના અગરબત્તી વાંસી વાળો દીવા વાંસી વાળો અગરબત્તી વાંસી વાળો ફોટામાં છોકરાને બિહાર દીધા રામાપીર આજે તો હસ્તી પણ યસુ લાવી યસુ લેતા આવી તો હવે આપણે જો રામાપીરના દર્શન કરીને આવતા રહ્યા છીએ અને અત્યારે આપણે પ્રસાદી બનવાનું ચાલુ છે આ બધું જ અહીં પૂરી વણાય છે આપણે સોફા મામીને બધા પૂર્યું બનાવે છે
હે મામી પરસાદીમાં પૂરીઓ અહીં વણવાનું ચાલુ છે ને રસોડામાં તે શાક ને ખીર ને એવું બધું બની ગયું છે. તમે રોટલી બનાવો છો અહીંયા રોટલી બને છે અને આ બાજુ આપણે પરસાદીમાં ખીર હોતન બની ગઈ છે રામાપીરની. પરસાદીમાં જો ખીર ને એવું બધું તૈયાર છે અને આમાં શાક બનાવેલું છે નહીં કાકી, શાક બનાવેલું છે. હવે તો રોટલી ને પૂરી તળવાની રહી, બીજું બધું તો બની ગયું. ખીર ને બધું તો વેલા વેલા બને કેમ કે સુલે થોડો કામ થાય ને ઘડીક બધાને વારાફરતી ઘડીક ગરમી થાય. હા શાકે બની ગયું છે, રોટલી ને એવું બનાવવાનું ચાલુ છે. અને જાંબુડાના સાયા ને બધા ટાટા સાયા આદમી જો બધા બેઠા છે, ફૂઈની બધા ત્યાં બેઠા છે. મસ્ત ટાટા ટાટા સાયા બધા જો બેઠા છે ત્યાં. સંજા કાકા ને ઈ નરેશ કાકા અમારે અને હાલો તો એ તારે જો આદમીને જમવા બેહાડી દીધા છે. એ આ બાજુ બે ગયા છે જો પૂરીઓ ને આપણે બધું પીરસાવાનું ચાલુ છે. પેલા થાળી મૂકી દીધી ને તારે પીરસવાનું ચાલુ છે જો. આદમી બેહાડા છોકરા બાજુ નીચે બે ગયા હતા. સાસ છે કથામાં બેહવાનું છે એટલે ખીર પૂરી ને એવું કઈ જમવાનું નથી. બટેકા છાશ અને ફરાળ સેવડો મારા કાકાને ફરાળ કરવાની છે ને. હવે સાંજે જમી લેવાનું છે. હવે પૂછ્યા થઈ જાવ ને એટલે સાના માના બેહીને ફરાળ કરવા માંડ્યા. તમે નોખા બેઠા ને આરે બે જાઓ તો હાલે, ભલે ને એ બધા જમે ને તમારે ફરાળ કરાય પાસે બેઠા બેઠા એવું થાય. ફરાળ કરવા બે ગયા. છોકરાને હજી જમવાનું પૂરું નથી છું જો. વંશભાઈ અમારે જમવા બેઠો છે જો. ચાલો અત્યારે આપણે જો જમવા બેસી જશે નહીં હતું બધા જમવા બેસી જશે ને પીરસાઈ ગયું છે. આપણે ખીર ને પૂરી ને શાક ને બધું જો આ બધું બધા લાઈનમાં બેસી જશે ને હજી પીરસવાનું કાંક ચાલુ છે. પછી બધું પીરસવા વાળા ઓ રખડે જો આમથી આમ જાય ડોલું લઈને. પીરસાઈ ગયું છે બધા ને હવે જમવાનું ચાલુ કરતો તો હવે પીરસાઈ ગયું હોય તો હા એમ જ હોય ને. પછી હવે ફૂઈ આ પાસે બેઠા છે અમારે જો. ફૂઈ પેલા ચાલુ કરી દે જમવાનું એટલે બધા ચાલુ કરી દે જમવાનું. અત્યારે આવો મસ્ત આપણે સત્યનારાયણ ભગવાનનો શેરો ખાઈને કથાની સાંભળીને ઘરે આપણે આવતા રહ્યા છીએ. અને ઘરે આવીને સીધી હવે સત્યનારાયણ ભગવાનની અહીંયા હજી તો પરસાદી હાલે છે. સેવડી ખાવાનું હાલે, એક હિસકા ખાવાનું હાલે.
કે આ પ્રસાદી કહેવાય, બધા એક લેતા જાવ. તો હું હાલતી થઈ ને આપણે ત્યારે ગોરદાદાએ મને પકડાવી દીધું એક રાડું, તે હું લેતા વસને કહું તું ખોલી દઉં. એમ જ ખાઈ તારે મસ્ત ખાવી છે? નથી ખાવી? મજા આવી ગઈ ને? કથા શરૂ હતી ને ત્યાં સુધી હોઈ ગયો, પછી જાગી ગયો. પરસેદી ટાણે જાગી ગયો. નીંદર આવી ગઈ હતી? નીંદર આવી ગઈ હતી? કથા સાંભળવા ગયો તો પરસેદી ખાવા? અને આવીને જો હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આજ તો આપણે આખો દી આપણે નાઈનો કાઢ્યો છે તારા માસીને ઘરે. મારે તો કાકા થાય, કાકાને ઘરે જ આપણે આખો દી રહ્યા. મજા બહુ આવી. અને સવારમાં તો ખીર હતી, બપોરે જમવામાં ને પછી સવારની પ્રસાદી જમી છે. આજે બીજ હતી એટલે ખીર ને રામાપીર ની પ્રસાદી હતી. પછી કથા કરી એટલે સત્યનારાયણ ભગવાન ની પ્રસાદી. તો અત્યારે આપણે જો હવે ફરજે આવતા રહ્યા છીએ. અને આજે તો બીજ હતી એટલે બીજની તો ખૂબ ખૂબ આનંદ આવ્યો અને બહુ જ મજા કરી માસીની વાડીએ જઈને. અને તમને બધાને પણ બીજનો કેવો આનંદ આવ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. તો આજનો આખો દિવસ આપણે આવો કાંક રહ્યો. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.